દ્વારકાધીશ અને સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજે હું આવી ગયો છું ભૂતનાથ મહાદેવ જે આવેલી છે ભય વિસ્તાર અને સરદાર સોસાયટીની વચ્ચે, જે માંગરોળ બંદર ઉપર આવેલી છે અને ખૂબ જ અલૌકિક આ જગ્યા છે। તો આ વ્લોગની અંદર તમને દર્શન કરાવીશ, તો જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। જગ્યા છે ભૂતનાથ મહાદેવ, આપણે અંદર જઈને દર્શન કરીશું। આ જગ્યા છે એ આપણે ભય વિસ્તાર તરફ જતી જગ્યા છે અને આ રોડ છે મખતુપુર જવાનો, અને આ જે સોસાયટી છે ને એ સરદાર સોસાયટી છે। જો પેન્ટિંગ અદ્ભુત રીતે ચિતર્યું છે। જો અંદર હવે જઈએ છે, આ ફૂલો આવે છે પહેલાં તો, અને નારિયેલી પણ છે આજુબાજુની અંદર, અને આ છે બાળકો માટે છે અને બાળકો માટે ફ્રી છે। અને આનું પાણી પણ બદલાવવામાં આવે છે, એવું નથી કે આવું ને આવું જ રાખવામાં આવે છે। પ્લસ કોઈ પાસે આમાં પૈસા લેવામાં નથી આવતા। તમારી પાસે જો કદાચ પૈસા હોય તો તમે અહીંયા દાન કરી શકો છો, એમાં બિલકુલ કંઈ ખોટું નથી અને ખૂબ સારી એવી આ જગ્યા છે। તો તમે ક્યારે વિઝિટ કરો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો। આ બેતર્યું છે અને લાઇટું ચલાવવા માટે આ સોલારનો ઉપયોગ થતો હોય છે। જો આ ભાઈ અત્યારે લાઇટ ચલાવે છે। ઓકે, આ લાઇટ તો એક અહીંયા લાઇટ છે, એક વાં લાઇટ છે। તો અત્યારે જો એક વૃક્ષ છે જે ડ્રેગન ફ્રૂટ નામે છે। જો આ છે આખું ડ્રેગન ફ્રૂટ। આ છે ગરમ મસાલાનું ઝાડ, બરોબર ને? આ ડ્રેગન છે। તો આ સંતરાનું ઝાડ છે। આ જો આપણે કેરા છે, આપણે જે બનાના કે એ આખું ઝાડ છે। તો આ છે લીંબુનું ઝાડ છે, તમે જો આમાં બધામાં લીંબુ ઉગેલા છે। અને આ છે સેતુરનું ઝાડ છે। તો આ છે ને એક મરુંબુ આમાંથી ઉગે આવલા। આ છે ને મિત્રો અંજીરનું ઝાડ છે, ડ્રાયફ્રૂટ જે અંજીર આવે એના આ ઝાડ છે। ઓકે, તો આ છે ને સીતાફળનું ઝાડ છે, જો સીતાફળ એક દેખાય છે। આંબાનું ઝાડ છે જેમાં કેરી ઉગતી હોય છે। અને જો આ છે ને બનાના છે, પણ આ સોનેરી બનાના છે, નાના એવા જે થાય એ છે। તો આ એક મની પ્લાન્ટ છે, આના જો પાન કેવડા મોટા છે। ઓહો, એક વેટ આ 2 વેટના એવડા પાન થાય છે। તો આ છે બીલીપત્રનું ઝાડ, ભગવાન શિવને જે ચડાવવામાં આવે છે એ આ બીલીપત્ર છે। તમે જો બીલીપત્રના પાન ઉપર પણ છે। તો મિત્રો આ એક ફ્રૂટ છે જે થાઈલેન્ડનું ફ્રૂટ છે, જે ડુંગળીથી આમ ડુંગળી આવે એના જેવું આમાં ફ્રૂટ થાય છે, જે મોથું થાય ત્યારે એનું નામ છે સ્નેક ફૂલ। અને આ એક ઝાડ છે જે ગોલ્ડન બાંબુ, જેને વાંસ કહેવામાં આવે છે, આ એ ઝાડ છે આખું। તો જો આ કેવું સરસ રીતે ઉગાડવામાં આવ્યું છે। આ કામનાથની જગ્યામાં પણ આ ઉગે છે, નામ છે વોટર લીલી। અલગ અલગ અત્યારે તમે જોવું નાના એવા પોઢા છે। આ બોન્ઝાઈ છે, મીન્સ કે આમાં ફૂલો અલગ પ્રકારના થતા હોય છે। તો આ છે ઇન્ડોનેશિયાના જે છે ને સરપના છે, બ્લેક કલરના છે એ આ, અને અલગ અલગ અહીંયા મુરઘાઓ છે। અને જો આ નાનું એવું પાંજરું છે જેમાં નાના એવા પક્ષીઓ છે અલગ પ્રકારના। જો તો જો આ કબૂતર, આખા કબૂતર જ છે આની અંદર। અને જો આમાં મુરઘાઓને બધી રહી છે। જો આમાં પાણી છે, આ કૂવો છે અને મોટરેથી ચાલતો હોય છે જનરલી। તો જો આમાં કેમેરો પણ લગાડ્યો છે, સોલારથી ચાલતું, અને હા મંદિર છે। તો જો આ બધી નારિયેલી છે। તો હવે મિત્રો હવે આપણે દર્શન કરવા માટે અંદર જશું। અહીંયા ભૂતનાથનું એક મહાદેવનું મંદિર છે, તો સાથે મળીને આપણે દર્શન કરીએ, ચાલો। તો એન્ટર થતાં આપણને ગણેશજીની અહીંયા મૂર્તિ રાખવામાં આવી છે, પ્લસ અહીંયા હનુમાનજીની પણ મૂર્તિ રાખવામાં આવી છે। તો આવી રીતનું એક શિવજીનું મંદિર છે।
મીન્સ કે અહીંયા જો પૂજા અર્ચના તમે કરી શકો છો અહીંયા બેસીને, આવી રીતનું છે. અને જો આ બધી પૂજાનું સામાન છે, આ ધૂણો છે, આ નગારું છે, અને આ રામદેવ પીરની મૂર્તિ છે, અહીંયા મૂર્તિ છે. અને જો અહીંયા સોમનાથ દાદાના મને ફોટાઓ છે, માતાજીના ફોટાઓ છે. અહીંયા શંકર બાપાનું એક ભૂતનાથ ટાઈપનું બનાવેલું છે. તો મિત્રો આવી રીતનું ચિત્ર છે. અને આ છે સ્વપ્રેમજી હરજી ગોસિયા, જે આ ધ્યાનના માલિક હતા પણ અત્યારે નથી. અને છે આ છે પીપરો. આવી કંઈક જગ્યા છે, બહુ એટલે બહુ વિશાળ પંથકમાં ફેલાયેલી જગ્યા છે. અને અહીંયા આવીને શાંતિનો અનુભવ પણ થઈ રહ્યો છે. અને તો મિત્રો પહેલો જ દિવસ અને પહેલી જ મેં આરતી આ જગ્યાની કરી ભૂતનાથ મહાદેવની, અને ખૂબ એટલે ખૂબ મજા આવી. તો જો અહીં હિંચકો પણ બાંધેલો છે, અને જો એની અહીંયા સીડીયું પણ છે એને ચડવા માટે. હવે આ બ્લોગને આપણે અહીંયા જ કરીએ છીએ, અને ફરી મળશું એક નવા બ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.